નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ગોંડલ યાર્ડમાં 75,000 બોરી ચણા ઠલવાયા, આવક બંધ કરી દેવી પડી। કેમેસ્ટ્રીમાં એક પ્રશ્નના 2 વિકલ્પો સાચા, ગુજકેટની ફાઇનલ આન્સર કી જાહેર, કેમેસ્ટ્રીમાં એક સુધારો। માવઠાની છે આગાહી, 37.2 ડિગ્રીએ 33% ભેજ ભળતા બપોરે બફારો વળ્યો। પ્રવેશનો પ્રથમ રાઉન્ડ આરટીઈની 1370 જગ્યામાં 15 એપ્રિલથી પ્રવેશનો પ્રથમ રાઉન્ડ શરૂ કરાશે। ચાલુ એપ્રિલ માસના બીજા વીકમાં વરસાદની છે આગાહી, નગરનું મહત્તમ તાપમાન 39.3 ડિગ્રી નોંધાયું। સમાચારોમાં વાત કરીએ તો જામનગરમાં બપોરના સમયે આકરા તાપથી માર્ગો સુમસામ જોવા મળ્યા હતા। બીજા દિવસે ગરમી 34 ડિગ્રી યથાવત રહી હતી તો પવનથી સવારે રાત્રિના ખુશનુમા વાતાવરણ પણ રહ્યું હતું। તો જામનગરમાં રવિવારે 1.2 ડિગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન 34 ડિગ્રી પહોંચી ગયું હતું। તાપમાનમાં થયેલા વધારા અને પવનની ગતિ ઓછી રહેતા લોકોએ ખાસ કરીને બપોરના સમયે વધારે ગરમી અનુભવી હતી। પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનના વડોદરા ઘેરતપુર સ્ટેશનના કણઝરી બોરિયાવી અને ઉત્તરસંડા સ્ટેશન વચ્ચે ડબલ લાઇન હાઈસ્પીડ રેલવે કિમી 443.56 પર સ્ટીલ ટ્રસ બ્રિજના નિર્માણ કાર્ય માટે બ્લોકને કારણે અમદાવાદ વડોદરા વચ્ચે 6 ટ્રેન રદ કરાઈ છે, જ્યારે અમદાવાદ વલસાડ સુધી દોડતી 4 ટ્રેનો આંશિક રીતે રદ કરવામાં આવી છે। બીજી તરફ વાત કરીએ તો કડી માર્કેટ યાર્ડમાં 4 એપ્રિલથી હરાજી શરૂ કર્યાના 4 જ દિવસમાં એરંડાની 56,000 બોરીની આવક થતા માલનો ભરાવો થઈ ગયો હતો। સોમવારે એક જ દિવસમાં 17,100 બોરી આવક થતા મંગળવારે એરંડાની હરાજી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। માલની વધતી આવક સામે એરંડાનો ભાવ 4 દિવસમાં ₹1202 થી ₹52 તૂટી સોમવારે 1150 બોલાયો હતો। રાજકોટ ડિવિઝનથી ચાલતી જામનગર વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ જામનગરથી વડોદરા જાય છે, પરંતુ રેલવેના વડોદરા ડિવિઝનના વડોદરા ગેરતપુર સેક્શનમાં આવેલા કણઝરી બોરિયાવી અને ઉત્તરસંડા સ્ટેશન વચ્ચે રેલવેના સ્ટીલ બ્રિજના નિર્માણ કાર્ય માટે બ્લોક લેવામાં આવ્યો છે। આ બ્લોકના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોની અસર થશે। એમએસ યુનિવર્સિટીમાં કોમન એડમિશન પ્રક્રિયા માટે બેઠક બોલાવવામાં આવી હતી, જોકે વડોદરાના સ્થાનિક કેટલા વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ મળશે તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી। વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીમાં હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવશે। એમએસ યુનિવર્સિટીમાં કોમન યુનિવર્સિટી એક્ટનો અમલ કરી દેવામાં આવ્યો છે। રૂપાલાની ટિકિટ રદ કરવાની જીદ પર ચડેલા ક્ષત્રિય સમાજના આગેવાન અને કરણી સેનાના વડા રાજ શેખાવતે પ્રદેશ ભાજપના વડા મથક કમલમને ઘેરવાની 2 દિવસ પહેલા હાકલ કરી હતી, જેને લઈને તેઓ રાજસ્થાનથી અમદાવાદ આવ્યા હતા, પરંતુ વિમાની મથક બહાર નીકળે તે પહેલા જ ગુજરાત પોલીસે તેમની અટકાયત કરી હતી અને તેમને અજાણ્યા સ્થળે લઈ જવાયા હતા। જોકે એરપોર્ટ ઉતરતાની સાથે જ તેમને એક વિડીયો બનાવીને ક્ષત્રિય સમાજના યુવાનોને 2 કલાકે કમલમને ઘેરવા પહોંચવા માટે હાકલ કરી હતી। સમાચારમાં વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સોમવારે ગરમી તેના અસલ રંગમાં સામે આવી હતી। ગરમ પવનો સીધા જમીનના સંપર્કમાં આવતા 24 કલાકમાં ગરમી 3.25 ડિગ્રી વધતા મુખ્ય 4 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર થતાની સાથે ચામડી દાઝી રહી હોય તેવી ગરમી અનુભવાઈ હતી। અત્યાર સુધીની ઉનાળુ સિઝનમાં પહેલીવાર સોમવારે ઉત્તર ગુજરાતના મુખ્ય 4 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રી પાર રહ્યો હતો। ખગોળશાસ્ત્રીઓ દ્વારા ચાલુ એપ્રિલ માસના બીજા વીકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કાળઝાળ ગરમી ચાલુ માસના છેલ્લા વીકથી શરૂ થશે, ત્યારે આગાહીની વચ્ચે નગરનું મહત્તમ તાપમાન 39.3 ડિગ્રીએ પહોંચ્યું છે, જે ગત રવિવાર કરતાં 0.8 ડિગ્રી વધારે રહ્યું છે, જ્યારે મહત્તમ તાપમાનની સાથે સાથે નગરનું લઘુત્તમ તાપમાન 23.8 ડિગ્રી નોંધાયું છે।
બીજી તરફ વાત કરીએ તો વેકેશનમાં ખાનગી શાળામાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની ગેરહાજરીને પગલે આરટીઈ મુજબ વાલીઓ સમયસર પોતાના બાળકોનું પ્રવેશ લઈ શકતા નથી, જેના પરિણામે પરિણામ રદ થવાની સ્થિતિ ઊભી થતી હોવાથી ચાલુ શૈક્ષણિક વર્ષમાં આરટીઈ મુજબ પ્રવેશનો પ્રથમ રાઉન્ડ તારીખ 15મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે. ભાવનગર શહેરમાં ગરમીનું પ્રમાણ થોડું વધ્યું હતું, જ્યારે સાંજના સમયે 12 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. તો તારીખ 9 એપ્રિલને મંગળવારથી ગરમીના પ્રમાણમાં વધારો થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે, જ્યારે આગામી તારીખ 12 એપ્રિલે દક્ષિણ ગુજરાતના કેટલાક સ્થળોએ માવઠાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ગુજકેટ કસોટીના મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવી હતી. તેમાં રજૂઆતો માટે આધાર પુરાવા સાથે તક પણ આપવામાં આવ્યા બાદ નિષ્ણાંતોએ આ 4 વિષયની આન્સર ફાઇનલ રીતે જાહેર કરી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ચણાની ભરપૂર આવક થવા પામી છે, જેને લઈને યાર્ડની બહાર વાહનોની 4 થી 5 કિલોમીટર લાંબી કતાર જામી હતી. ચણાની હરાજી કરતા તેમાં 20 કિલોના ભાવ ₹1000 થી લઈને ₹1156 સુધી બોલાયા હતા. ગોંડલ માર્કેટ યાર્ડમાં ચણાની આવક લેવાશે તેવી જાહેરાત કરાતા જ યાર્ડની બહાર બંને બાજુ ચણા ભરેલ 700 થી વધુ વાહનોની 4 થી 5 કિલોમીટર લાંબી વાહનોની કતાર જોવા મળી. તો ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.